નમસ્કાર મિત્રો, હું છું આકાશ બ્રહ્મભટ્ટ. બેઝિક ટુ એડવાન્સ સિરીઝની અંદર સેકન્ડ લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે નાઉનના રૂલ વિશે સમજીશું. પ્રથમ લેક્ચરની અંદર નાઉન કેટલા પ્રકારના આવે છે તે આપણે સમજ્યા. જો તમે પ્રથમ લેક્ચર નથી જોયું તો પહેલાં તે જોઈ લેવો, તો જ તમને રૂલ સારી રીતે સમજમાં આવશે. રૂલ નંબર પ્રથમ જોઈએ તો સમ નાઉન્સ ઓલવેઝ રિમેન ઇન પ્લુરલ ફોર્મ. ધે ટેક પ્લુરલ વર્બ. ધીસ નાઉન હેઝ નો સિંગ્યુલર ફોર્મ. શું કહે છે મિત્રો? રૂલ નંબર 1, અમુક નાઉન એવા છે એ ફક્ત બહુવચનમાં જ વપરાય છે. બરાબર, નાઉન આપણે વાંચીશું એટલે આપણને એવું જ લાગશે કે આ બહુવચનનું પ્રતિનિધિત્વ કરે છે. સ્વાભાવિક છે, બહુવચનનું પ્રતિનિધિત્વ થતું હોય તો પ્લુરલ વર્બ આવવાનું જ છે. ક્લિયર? વર્બ પણ શું આવશે? બહુવચનનું. ધીસ નાઉન હેઝ નો સિંગ્યુલર ફોર્મ. એક વચન કદાપી આનો ઉપયોગ થશે નહીં. ક્લિયર? મિત્રો, આ લિસ્ટ આપ્યું છે, આ લિસ્ટનું સ્ક્રીનશોટ લઈ લો અથવા લખી લો અને યાદ રાખી લેજો. જ્યારે પણ આ નાઉન તમે જુઓ તો ઓલવેઝ બહુવચનમાં આવશે અને જે રીતે આ લિસ્ટમાં લખ્યા છે એ રીતે જ એનો ઉપયોગ થશે. ક્લિયર? ચલો આપણે એક્ઝામ્પલ જોઈએ આના રિલેટેડ. વેર આર માય પેન્ટ્સ. જુઓ તમે, પેન્ટ્સ બહુવચનનું નાઉન, વર્બ પણ શું છે? આર. એ જ રીતે વેર આર ધ ટંગ્સ. ટંગ્સ આર. ક્લિયર? ધ પ્રોસીડ્સ વર ડિપોઝિટેડ ઇન ધ કોર્ટ. પ્રોસીડ્સ વર. ઓલ હિઝ અસેટ્સ વર સીઝડ. હી સીઝ dissidents as the dregs of society. Alms were given to the beggars. Clear? Alms બહુવચન, were બહુવચન. The embers of the fire were still burning. Clear? દરેકે દરેક નાઉન બહુવચન તરીકે આવે છે અને આ નાઉનની સાથે બહુવચનનું ક્રિયાપદ આવે છે, બહુવચનનું વર્બ આવે છે. સમજો મિત્રો. હવે આની અંદર ઘણી બધી વોકેબ્યુલરી આવવાની છે મિત્રો. તો આ વિડીયો પૂરું થશે એના પછી તમને જણાવી દેવામાં આવશે કે વોકેબ્યુલરી કેવી રીતે મળશે. ક્લિયર? ચલો આગળ જોઈએ. નોટ્સ. મીન્સ ઇન ધ સેન્સ ઓફ ઇન્કમ ઓલવેઝ ટેકન અ પ્લુરલ વર્બ. સમજો મિત્રો, તમે મીન્સનો અર્થ શું માનો છો? સ્વાભાવિક છે, મીન્સ એટલે અર્થ કહેવાય. ક્લિયર? પરંતુ જ્યારે પણ મીન્સ વર્ડ ઇન ધ સેન્સ ઓફ ઇન્કમ આવકના સ્ત્રોત તરીકે ઉપયોગ કરવામાં આવે મીન્સનો, ત્યારે પ્લુરલ વર્બ એના સાથે આવે છે. મીન્સ બહુવચનનું વર્બ આવે છે, બહુવચન. ક્લિયર? હવે સમજો, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે સમજીએ તો ધીસ ઇઝ અ પેન, એલિફન્ટ ઇઝ બિગ, આ બધા વાક્યો 10 વર્ષ પહેલાં મિત્રો પૂછાતા હતા. અત્યારે હાલ કેવા વાક્યો પૂછાય છે એના અનુસંધાન મેં એક્ઝામ્પલ બનાવ્યા છે. તો એ આપણે સમજવાનું છે, કારણ કે આપણે તૈયારી જ નથી કરી જવાની. પરીક્ષા પાસ કરવાની છે, ક્રેક કરવાની છે. તો આ એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્ડ્સ પણ સમજવા આપણે જરૂરી છે. સમજો. હવે પર્ટિક્યુલર મેં શું વાત કરી? મીન્સ જો ઇન્કમના રિલેટેડ વાત કરતો હોય તો પ્લુરલ વર્બમાં આવશે અને ઇન ધ સેન્સ ઓફ વે ટુ એચીવ સમ એન્ડ. શું કહેવા માગે છે? કોઈ બી બાબતના અંતે, બરાબર, કોઈ બી ઘટનાને અંતે જ્યારે કંઈક મેળવવાની વાત કરવામાં આવે, એચીવનો ગુણધર્મ ધરાવતું હોય એ સેન્ટેન્સ, ત્યારે મીન્સને આપણે સિંગ્યુલર વર્બ તરીકે લઈશું. સમજાય છે? આપણે બહુવચન તરીકે ક્યારે લઈશું? ઇન ધ સેન્સ ઓફ ઇન્કમ. અને સિંગ્યુલર વર્બ તરીકે ક્યારે લઈશું? વે ટુ એચીવ સમ એન્ડ. ક્લિયર? આ બે વસ્તુ યાદ રાખજો મિત્રો. મીન્સનો ઉપયોગ બહુવચનમાં પણ થાય અને એક વચનમાં પણ થાય. કેવા સંજોગોમાં થાય? ક્લિયર? ઓકે. હવે જોઈએ. વેન અ ઓર એવરી ઇઝ યુઝડ બિફોર મીન્સ ઇટ ઇઝ સિંગ્યુલર. ત્રણ બાબતો આપણે યાદ રાખવાની છે. પ્રથમ શું કીધી? ઇન્કમની રિલેટેડ વાત થઈ તો પ્લુરલ. સેકન્ડ વન, વે ટુ એચીવ સમ એન્ડની વાત કરવામાં આવે તો સિંગ્યુલર. ક્લિયર? વેન અ ઓર એવરી ઇઝ યુઝડ બિફોર મીન્સ, મીન્સના આગળ અ અને એવરી જો આવે છે તો સિંગ્યુલર રિપ્રેઝન્ટ કરશે. ક્લિયર છે? હવે ઉદાહરણ જોઈએ. ચલો. માય મીન્સ વર રિડ્યુસ્ડ
સસ્ટેનલી. હવે તમે આ ઉદાહરણ જો એક્ઝામમાં જોયું તો તમારા માઇન્ડમાં એક વસ્તુ આવશે કે આના અંદર ઇન્કમ રિલેટેડ ક્યાંય વાત કરી નથી, ઇન્કમ વર્ડની પણ વાત કરવામાં આવી નથી, પરંતુ આપણે આનું ગુજરાતી કરીએ છીએ તો શું કહેવા માગીએ છીએ કે મારી ઇન્કમ સતત ઘટી રહી છે, બરાબર, સતત ઘટતી જાય છે. તો મીન્સનો મિનિંગ શું થયો? ઇન ધ સેન્સ ઓફ ઇન્કમની વાત કરી તો ગુજરાતી કરવું પણ જરૂરી છે મિત્રો. જસ્ટ આપણે ક્યાંક જોયું, સાંભળ્યું અને ફટાફટ ઉતાવળ કરવી નહીં, વાક્યનું ગુજરાતી કરીને પછી નિર્ણય લેવો. ક્લિયર? એનાથી તમે કોઈ પણ પ્રશ્ન હશે એને સારી રીતે આન્સર આપી શકશો, ટેકલ કરી શકશો. ઓકે, શું કહેવા માગે છે? માય મીન્સ વર રિડ્યુસ્ડ સસ્ટેનલી. ઇન ધ ઇન્કમ સોર્સ આવ્યો, ઓલવેઝ પ્લુરલ વર્બ આવશે, અહીંયા વર આવશે. ક્લિયર? આની અંદર વોઝ અને વર આવી રીતે વિકલ્પો તમારા સામે આપેલા હશે. તમારે ચૂઝ કરવાનું છે, એ માટે આ નિયમ યાદ હોય તો જ તમે ચૂઝ કરી શકવાના, નહીં તો કરી શકવાના બિલકુલ નહીં. ક્લિયર છે મિત્રો? ઓકે, બીજું ઉદાહરણ. એવરી મીન્સ ઇઝ ગુડ ઇફ ધ એન્ડ ઇઝ ગુડ. શું વાત કરી? ધ એન્ડ ઇઝ ગુડ મીન્સ વે ટુ એચીવ સમ એન્ડ. તો નિયમ શું કહે છે? સિંગ્યુલર વર્બ. સિંગ્યુલર વર્બ દેખાય છે મિત્રો? ઇઝ. વાત કરીને ઇઝની, મીન્સ પછી શું આવ્યું? સિંગ્યુલર વર્બ ઇઝ. ત્રીજો પોઈન્ટ પણ શું કહે છે? યુ મીન્સની આગળ એ અને એવરી, એવરી આવી ગયું તો પણ શું આવશે? સિંગ્યુલર. ક્લિયર મિત્રો? ચલો હવે આગળ જોઈએ. રૂલ નંબર 2. સમ નાઉન્સ લુક પ્લુરલ ઇન ફોર્મ બટ હેવ સિંગ્યુલર મિનિંગ. તમને જ્યારે નાઉન જોશો એ ટાઈમે તમને એવું થશે કે આ બહુવચનનું નાઉન છે, પરંતુ એનો અર્થ કાઢશો ત્યારે એક વચન એનો મિનિંગ થશે, સિંગ્યુલર મિનિંગ થશે. આવા નાઉનો ઓલવેઝ સિંગ્યુલર વર્બને રિપ્રેઝન્ટ કરે છે, કારણ કે આપણે અર્થના રિલેટેડ જ વાત કરીએ છીએ. હવે અર્થ સિંગ્યુલર થતો હોય, બરાબર, અર્થ એક વચન થતું હોય તો વર્બ પણ સિંગ્યુલર થવાનું. ક્લિયર છે મિત્રો? એના ઉદાહરણ જોઈ લઈએ. કયા કયા ઉદાહરણ છે? ન્યૂઝ, ઇનિંગ્સ, પોલિટિક્સ, સમોન્સ, ફિઝિક્સ, ઇકોનોમિક્સ, ઇથિક્સ, મિકેનિક્સ, મેથેમેટિક્સ, મેસેલ્સ, મમ્સ, રિકેટ્સ, બિલિયર્ડ્સ, ટ્રોટ્સ એટસેટ્રા. ક્લિયર મિત્રો? આ દરેક વસ્તુ યાદ રાખવાની છે. એકચ્યુઅલી યાદ રાખવાની પણ જરૂર નહીં, તમે શાંતિથી દરેક વર્ડને જોઈ લેશો એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જ જશે. હવે ઉદાહરણ તરફ જઈએ. ઉદાહરણ શું કહે છે? નો ન્યૂઝ ઇઝ ઓલવેઝ ગુડ ન્યૂઝ. ઓલવેઝ આમાં લખ્યું નથી, મેં જસ્ટ વાત કરી લીધી. નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ. ન્યૂઝ દેખીતી રીતે શું લાગે છે? બહુવચન, પરંતુ એનો અર્થ શું જ થાય છે? સમાચાર. ક્લિયર? મીન્સ એક વચન એનો અર્થ થાય છે. હવે સ્વાભાવિક છે, સિંગ્યુલર એનો અર્થ થાય છે તો ક્રિયાપદ શું આવ્યું? ઇઝ, એક વચનનું. ક્લિયર મિત્રો? એ જ રીતે સેકન્ડ વન, ડ્રોટ્સ ઇઝ અ ગુડ ગેમ. ઇકોનોમિક્સ ઇઝ અ ગુડ સબ્જેક્ટ. ઇથિક્સ ડિમાન્ડ્સ ઓનેસ્ટી ઇન વર્કિંગ. ડિમાન્ડ્સ મીન્સ એસ પ્રત્યે લાગ્યો. એસ પ્રત્યે લાગ્યો મીન્સ એક વચન રિપ્રેઝન્ટ કરે છે. ક્લિયર મિત્રો? શું કરે છે? એક વચન. ડિમાન્ડ્સ, એસ પ્રત્યે લાગ્યો છે, સિંગ્યુલર વર્બ રિપ્રેઝન્ટ કરે છે. ચલો આગળ જોઈએ હવે. રૂલ નંબર 3. સમ નાઉન્સ લુક સિંગ્યુલર ઇન ફોર્મ. ઘણા નાઉન એવા છે જે તમે જોશો એટલે શું લાગશે કે આ એક વચન છે, બટ હેવ પ્લુરલ મિનિંગ. અર્થ શું થાય છે? બહુવચનનો. અગાઉ આપણે શું જોયું હતું? દેખીતી રીતે બહુવચન છે અને અર્થ થાય છે એક વચનનો. આમાં શું જોઈએ છીએ? દેખીતી રીતે એક વચન છે અને અર્થ થાય છે બહુવચનનો. હવે સ્વાભાવિક છે આપણે અર્થને ફોલો કરીએ છીએ. અર્થ થાય છે બહુવચન, તો એનું વર્બ શું આવશે? બહુવચન. ક્લિયર? ઓકે, એના એક્ઝામ્પલ જોઈ લઈએ. કેટલ, ક્લેર્ગી, કેવેલરી, ઇન્ફાન્ટ્રાય, પોલ્ટ્રાય, પીસેન્ટ્રી, ચિલ્ડ્રન, જેન્ટ્રાય, પોલીસ એટસેટ્રા. ક્લિયર? કેટલ આર ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ. કેટલ મીન્સ પશુઓનું ટોળું. ક્લિયર? એના જોડે શું આવ્યું?
આર કેટલને દેખીતી રીતે આપણે શું કહીએ છીએ? શું લાગે છે? સ્વાભાવિક છે, સિંગ્યુલર સિંગ્યુલર લાગે છે, પરંતુ એનો અર્થ શું થાય છે? પ્લુરલ, ટોળું, પશુઓ. ક્લિયર? તો સ્વાભાવિક છે એના જોડે શું આવશે? વર્બ પ્લુરલ, આર આવે. એ જ રીતે ઇન ઇન્ફાન્ટ્રાય હેવ marched forward. There are no gentry in the colony. Police have arrested the thieves. ક્લિયર? દરેકની અંદર શું આવ્યું? બહુવચન. ચલો હવે આગળનો રૂલ જોઈએ. રૂલ નંબર 4. સમ નાઉન્સ આર ઓલવેઝ યુઝડ ઇન સિંગ્યુલર ફોર્મ. અમુક નાઉન એવા છે જે ઓલવેઝ એક વચનને રિપ્રેઝન્ટ કરે છે, એક વચન તરીકે જ વપરાય છે. ધીઝ આર અનકાઉન્ટેબલ નાઉન. જનરલી આ નાઉન કેવા હોય છે? અનકાઉન્ટેબલ નાઉન, કે જેને ગણી શકાય નહીં. ક્લિયર? વી શુડ નોટ યુઝ આર્ટિકલ એ એન વિથ સચ નાઉન. આવા નાઉનની જોડે આપણે એ એન આર્ટિકલનો ઉપયોગ કરી શકીશું નહીં. ક્લિયર? ત્રણ બાબત કહી. શું કહી? એક તો એક વચનના ફોર્મમાં હોય છે, અનકાઉન્ટેબલ છે, અને એ અને એન આર્ટિકલ એમના આગળ આવતા નથી. એવા કેવા નાઉન છે? જોઈ લો તમે લિસ્ટ. સ્કેનરી, પોએટ્રી, ફર્નિચર, એડવાઇસ, ઇન્ફોર્મેશન, હેર, લેંગ્વેજ. અહીંયા ભૂલમાંથી એમ થઈ ગયું છે, લેંગ્વેજ છે. ઓકે. બિઝનેસ, મિસચીફ, બ્રેડ, સ્ટેશનરી, ક્રોકરી, લગેજ, બેગેજ, પોસ્ટેજ, નોલેજ, વેસ્ટેજ, મની, જ્વેલરી, બ્રેકેજ, એટસેટ્રા. ક્લિયર? હવે આપણે ઉદાહરણ સાથે જોઈશું, એકદમ ખ્યાલ આવી જશે. શું વાત કરી છે? ધ સેનરી ઓફ દાર્જિલિંગ ઇઝ વેરી ચાર્મિંગ. શું વાત કરી? સિંગ્યુલર ફોર્મ ઇઝ આવી ગયું. સેનરી ઓફ દાર્જિલિંગ નાઉન તરીકે, ઇઝ વર્બ તરીકે, બંને સિંગ્યુલર. ક્લિયર? આઈ હેવ નો ઇન્ફોર્મેશન અબાઉટ હર રેસિડન્ટ. હી transported his furniture by train. The mischief committed by him is unpardonable. ક્લિયર? બંને શું છે? સિંગ્યુલર. તમે જોઈ શકો છો નાઉનની આગળ એ અથવા એન આવ્યું નથી, ધ આવી શકે મિત્રો. જસ્ટ આપણે એ અને એનની જ વાત કરી છે. ક્લિયર છે? ચલો હવે આગળ જોઈએ. હિઝ હેર ઇઝ બ્લેક. હી હેઝ નો નોલેજ ઓફ ગ્રામર. ક્લિયર? હવે આ તમે કોન્સેપ્ટ પણ સમજી ગયા, એના ઉદાહરણ પણ જોઈ લીધા, પરંતુ નોટ્સ આ રૂલના રિલેટેડ આપણે યાદ રાખવાની છે. ક્લિયર? જોઈએ શું યાદ રાખવાનું છે. વી કેન નોટ પ્લુરલાઇઝ સચ નાઉન બાય એડિંગ એસ એન્ડ ઈએસ. ક્લિયર? જે પણ નાઉન છે મિત્રો, આ દરેક નાઉનની પાછળ એસ કે ઈએસ લગાડીને આપણે એનું બહુવચન કરી શકીએ નહીં. ક્લિયર? આપણે આ જ ફોર્મમાં એનો ઉપયોગ કરવાનો છે. ચલો હવે આગળ બી જોઈએ. વી કેન મેક સચ નાઉન્સ કાઉન્ટેબલ ઇન ધ ફોલોવિંગ વે. જો આપણે કાઉન્ટેબલ તરીકે આનો ઉપયોગ કરવો હોય તો કેવી રીતે કરીશું? એ તમને એક્ઝામ્પલ જોશો એટલે ક્લિક થઈ જશે. કેવી રીતે? હી ગેવ મી અ પીસ ઓફ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન શું કહે છે? એક વચન. બરાબર? એક વચનનું ક્રિયાપદ બધું જ ઓકે, પરંતુ અનકાઉન્ટેબલ તરીકે આપણે યુઝ કરીએ છીએ. આપણે અત્યારે હાલ કરવું છે કાઉન્ટેબલ તરીકે ઇન્ફોર્મેશનનો ઉપયોગ. તો શું કર્યું? અ પીસ. એક વર્ડ ઉમેર્યો, કયો? અ પીસ. અ પીસ મીન્સ એ ટુકડો. બરાબર? અથવા નાની ઇન્ફોર્મેશન, કે કોઈ પણ ઇન્ફોર્મેશન બની એના ભાગ પાડી દીધા. અ પીસ ઓફ ઇન્ફોર્મેશન. ક્લિયર? વાક્ય સમજાય છે? હી ગીવ મી અ પીસ ઓફ ઇન્ફોર્મેશન. તેણે મને એક પીસ, માહિતીની એક બાબત કહી. બરાબર? એક નાનો અંશ કહ્યો. ક્લિયર? ઓલ પીસીસ ઓફ ઇન્ફોર્મેશન ગિવન બાય હર વેર રિલાયબલ. જેટલી પણ ઇન્ફોર્મેશન આપવામાં આવી, જે પણ માહિતી આપવામાં આવી, તે શું કર્યું છે? ઓલ પીસીસ. એકલું ઇન્ફોર્મેશન અહીંયા યુઝ કર્યું નથી, ઓલ પીસીસ આ વર્ડ યુઝ કર્યો છે. ત્યારે આ નાઉન થયું કાઉન્ટેબલ. સમજાય છે હું શું કહેવા માગું છું? સિંગ્યુલર એક નાઉન, બરાબર, એક જ વસ્તુનો ઉપયોગ કરીને અનકાઉન્ટેબલ નાઉન થશે. જ્યારે આપણે એની સાથે અ પીસ, ઓલ પીસીસ જેવા વર્ડ્સનો ઉપયોગ કરીએ છીએ ત્યારે કાઉન્ટેબલ નાઉન થાય છે. ક્લિયર? ઓકે,
ચલો આગળ. મેની કાઇન્ડ્સ ઓફ ફર્નિચર. મેની કાઇન્ડ શબ્દનો ઉપયોગ કર્યો ત્યારે ફર્નિચર થયું કાઉન્ટેબલ નાઉન. ક્લિયર. આઈ વોન્ટ અ ફ્યુ આર્ટિકલ્સ. ફ્યુ શબ્દનો ઉપયોગ કર્યો આપણે આર્ટિકલ્સ માટે ત્યારે આને કહીશું કાઉન્ટેબલ. ક્લિયર. એ જ રીતે હી પરચેઝ સમ પેકેટ્સ કાઉન્ટેબલ. ક્લિયર છે. ચલો. ઇફ હેર ઇઝ યુઝડ એઝ કાઉન્ટેબલ, જો આપણે હેરનો કાઉન્ટેબલ તરીકે ઉપયોગ કરવો હોય તો શું થશે? પ્લુરલાઇઝ થશે. કેવી રીતે? ચલો જોઈએ એક્ઝામ્પલ. ફોર એક્ઝામ્પલ 1 hair. ક્લિયર. 2 hairs. સમજાય છે? શું કહે છે? આઈ નીડ યોર 2 gray hairs. શું વાત કરીએ આપણે? 2 gray hairs. ત્યારે આને પ્લુરલાઇઝ કરવામાં આવ્યું જ્યારે પર્ટિક્યુલર હેરની જ હું વાત કરું છું, બરાબર. બીજા કોઈ પણ નાઉનની હું વાત કરતો નથી. જ્યારે પણ આપણે હેરની વાત કરીએ છીએ ત્યારે જો આને કાઉન્ટેબલ કરવું હોય તો આનું પણ પ્લુરલાઇઝ થશે, બીજા કોઈનું થશે નહીં. એટલે આપણે અહીંયા હેરમાં હેર્સ લગાવ્યું અને 2 લગાવ્યું. 2ના લીધે કાઉન્ટેબલ થયું અને નિયમ એવું કહે છે કે પ્લુરલાઇઝ થશે એટલે આપણે એસ લગાવ્યું છે. ક્લિયર. આઈ નીડ 3 hairs ઓફ ધ બ્લેક હોર્સ. સમજાઈ ગયું હશે. ચલો હવે આગળ જોઈએ. રૂલ 5. સમ નાઉન્સ હેવ ધ સેમ ફોર્મ ઇન સિંગ્યુલર એઝ વેલ એઝ ઇન પ્લુરલ ફોર્મ. ઘણા નાઉન એવા છે જે સિંગ્યુલર તરીકે પણ વપરાય છે અને પ્લુરલ તરીકે પણ વપરાય છે. એક વચન પણ ચાલે, બહુવચન પણ ચાલે. કેવા નાઉન છે? ડિયર, ફિશ, ક્રૂ, ફેમિલી, ટીમ, જ્યુરી, કાર, પાઇક, થ્રોટ, એરક્રાફ્ટ, કાઉન્સિલ, સ્વાઇન, વર્મિન એટસેટ્રા. ચલો પ્રથમ કયું છે? અવર ટીમ ઇઝ ધ બેસ્ટ. મીન્સ ટીમની વાત કરીએ આપણે, ત્યાં શું આવ્યું? સિંગ્યુલર ફોર્મ, બરાબર. એ જ ટીમની વાત સેકન્ડ એક્ઝામ્પલમાં કરી છે. અવર ટીમ આર વિયરિંગ ધેર યુનિફોર્મ. શું વાત થઈ અહીંયા? શું વાત થઈ મિત્રો? આર વિયરિંગ મીન્સ બહુવચન. અહીંયા ટીમ બહુવચનને રિપ્રેઝન્ટ કરે છે. પ્રથમ ટીમ હતી એક વચનને રિપ્રેઝન્ટ કરતી હતી. ક્લિયર. અહીંયા પર્ટિક્યુલર એક ટીમની જ વાત કરી, ટીમના મેમ્બર્સને રિલેટેડ કંઈ વાત કરવામાં નથી આવી એટલે અહીંયા એક વચનની વાત થઈ છે. આમાં શું કીધું છે? અવર ટીમ આર વિયરિંગ ધેર ન્યૂ યુનિફોર્મ. હવે સ્વાભાવિક છે યુનિફોર્મ પહેરવાની વાત થઈ હોય તો ટીમના દરેક સભ્યએ પહેરવો હોય, દરેક સભ્યએ જ પહેર્યો હોય ને. તો દરેક સભ્ય પહેરે તો સ્વાભાવિક છે દરેક સભ્ય માટે આર શબ્દ આવે. હવે ખબર પડે છે ને તમને ટીમ અને ટીમમાં ફરક કેમ છે? વાક્યમાં ફરક છે. વાક્ય આખું વાંચવું ઓટોમેટિક તમને આઈડિયા આવી જશે કે મારે અહીંયા ઇઝ વાપરવું કે આર વાપરવું. ક્લિયર. ચલો. ધ જ્યુરી ઇઝ કન્સિડરિંગ ઇટ્સ જજમેન્ટ. અહીંયા શું આવ્યું? એક વચન તરીકે. ધ જ્યુરી આર કન્સિડરિંગ ધેર verdict. અહીંયા આવ્યું બહુવચન તરીકે. વન ફિશ ઇઝ ધેર ઇન ધ પાઉન્ડ. એક વચન તરીકે આવ્યું. ઇટ ઇઝ અ 3 feet wall. સોરી, ઓકે. ધેર આર મેની ફિશીસ ઇન ધ પાઉન્ડ. અહીંયા આવ્યું બહુવચન તરીકે. ક્લિયર મિત્રો? એક વચન તરીકે પણ નાઉનનો ઉપયોગ થાય અને બહુવચન તરીકે પણ નાઉનનો ઉપયોગ થાય. એ ક્યારે ખબર પડશે? જ્યારે આપણે વાક્ય વાંચીશું ત્યારે. ચલો. છઠ્ઠો રૂલ શું કહે છે? સમ નાઉન્સ હેવ પ્લુરલ મિનિંગ. ઘણા નાઉન એવા છે જેનો અર્થ થાય છે બહુવચન. ઇફ અ ડેફિનેટ ન્યુમરલ એડજેક્ટિવ ઇઝ યુઝડ બિફોર ધેમ they are not pluralized. પરંતુ અત્યાર સુધી આપણે શું સમજતા હતા કે અર્થ જે થતો હોય એના બેઝ ઉપર આપણે વર્બ મૂકતા હતા, પણ એ સાચું પણ છે. પરંતુ એનાથી એક સ્ટેપ આપણે આગળ જઈએ છીએ, એડવાન્સ લેવલનું જઈએ છીએ. તો શું કરવાનું? જ્યારે આવું પ્લુરલ નાઉન આવે છે, બરાબર, પ્લુરલ નાઉન આવે છે પરંતુ તેના આગળ ન્યુમેરિકલ એડજેક્ટિવનો ઉપયોગ થાય છે ત્યારે આ નાઉન પ્લુરલાઇઝ થતું નથી. ચલો જોઈએ એક્ઝામ્પલ. ચલો. પેર, સ્કોર, ગ્રો, સ્ટોન, 100, ડઝન, 1000, મિલિયન, બિલિયન એટસેટ્રા. આ બધા નાઉન છે જેની અંદર આ રૂલ એપ્લિકેબલ થાય છે. હવે એક્ઝામ્પલ સાથે સમજીએ. આઈ હેવ 2 પેર ઓફ શૂઝ. 2 શું છે? ન્યુમેરિકલ એડજેક્ટિવ. સમજાય છે શું કહેવા માંગે?
આઈ હેવ 2 પેર ઓફ શૂઝ. ન્યુમેરિકલ એક્ઝેક્ટિવ જેના કારણે પ્લુરલાઇઝ થયું નહીં, સિંગ્યુલર સેન્ટેન્સ જ રહ્યું, સિંગ્યુલર વર્બનો જ ઉપયોગ થયો. ક્લિયર? ચલો આગળ જોઈએ. આઈ હેવ 200 રૂપીસ ઓનલી. શું છે? ન્યુમેરિકલ એક્ઝેક્ટિવ. ક્લિયર? સી પરચેઝડ 3 ડઝન પેન્સિલ. ફરીથી આવ્યું ન્યુમેરિકલ એક્ઝેક્ટિવ. ક્લિયર? હી હેઝ ઓલરેડી ડોનેટેડ 5000 રૂપીસ. ન્યુમેરિકલ એક્ઝેક્ટિવ. 2, 2, 3, 5. આગળ જોઈએ. ઇટ ઇઝ અ 3 feet wall. ફરીથી ન્યુમેરિકલ એક્ઝેક્ટિવ. ઇટ ઇઝ 5 feet in width. ન્યુમેરિકલ એક્ઝેક્ટિવ. આના ઉપરથી શું તારણ નીકળે છે? તારણ એ નીકળે છે કે ભલે નાઉનનો અર્થ બહુવચનનો થતો હોય, પરંતુ જો એના આગળ ન્યુમેરિકલ એક્ઝેક્ટિવ આવે છે તો આપણે એનો અર્થ શું કરી દેવાનો? સિંગ્યુલર. હવે સિંગ્યુલર નાઉન થઈ જાય તો સ્વાભાવિક છે વર્બ પણ શું આવે? સિંગ્યુલર આવે છે ને. ઇઝ આવ્યું ને સિંગ્યુલર. ઓકે. અધરવાઇઝ ઇન એબ્સન્સ ઓફ અ ડેફિનેટ ન્યુમેરિકલ એડજેક્ટિવ ધીસ નાઉન કેન બી પ્લુરલાઇઝ્ડ. જે આગળ આપણે શીખ્યા તે પ્રમાણે ન્યુમેરિકલ એડજેક્ટિવ અવેલેબલ નથી તો સ્વાભાવિક છે એ નાઉન શું થઈ જશે? પ્લુરલાઇઝ્ડ, બહુવચન થઈ જશે. આના કારણે જ એક વચન થાય છે. બરાબર? આ નીકળી જાય છે તો સ્વાભાવિક છે એનો પોતાનો જે રિયલ ગુણધર્મ છે બહુવચનનો એ આવી જશે. ઓકે, ચલો એ પણ જોઈ લઈએ એક્ઝામ્પલ. ડઝન્સ ઓફ વુમન. વુમન શું છે? બહુવચન. હંડ્રેડ્સ ઓફ પીપલ. ક્લિયર? બહુવચન. મિલિયન્સ ઓફ ડોલર્સ. બહુવચન. સ્કોર્સ ઓફ શોપ્સ. બહુવચન. મેની પેર્સ ઓફ શૂઝ. બહુવચન. થાઉઝન્ડ્સ. બહુવચન. મિલિયન્સ. બહુવચન. ક્લિયર છે હું શું કહેવા માગું છું? આમાં જુઓ મેં શું લખ્યું છે? એક પણ પાછળ એસ લગાવ્યો છે? જોઈ લો. એક્ઝામ્પલની અંદર જે પણ મેં લિસ્ટ મૂક્યું છે એક પણના પાછળ એસ નથી, અને આ એસ નથી મીન્સ ન્યુમેરિકલ એક્ઝેક્ટિવ આવશે. ક્લિયર? જો ન્યુમેરિકલ એક્ઝેક્ટિવ નથી આવતું તો આ દરેકના પાછળ એસ આવી જશે, મતલબ ઓટોમેટિક એ પ્લુરલ થઈ જશે. હવે પ્લુરલ થઈ જાય તો એ કેવી રીતે લખાય? આ રીતે લખાય. બરાબર છે? ક્લિયર ને? કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. આગળના રૂલ ઉપર જઈએ છીએ. રૂલ નંબર 7. ઇફ ધ સેમ નાઉન ઇઝ રિપીટેડ આફ્ટર પ્રેપોઝિશન ધ નાઉન વિલ બી ઇન સિંગ્યુલર ફોર્મ્સ. એકદમ સરળ, કોઈ પણ વિચારવાનું નહીં. એક જ નાઉનનો 2 વખત ઉપયોગ થતો હોય, બરાબર, પ્રેપોઝિશન પછી પણ નાઉન આવશે, પહેલાં પણ નાઉન હશે, તો એને શું કહેવાય? સિંગ્યુલર ફોર્મ. કોઈ પણ વિચારવાનું નહીં. કંઈ પણ હોય, 2 નાઉન તમે જોયા, બરાબર, વિકલ્પની અંદર ઇઝ, વોઝ, આ રીતે સિંગ્યુલર વર્બ જે આપેલા હોય એ આપણે ટીક કરી દેવાનું, સાચો જ પડે. ચલો જોઈ લઈએ. ટાઉન આફ્ટર ટાઉન વોઝ ડિવાસ્ટેટેડ. આવ્યું એક વચન. ઓકે. રો અપોન રો ઓફ પીક માર્બલ લુક્સ બ્યુટીફુલ. એક વચન. He inquired from door to door. He inquired. એક વચન. Ship after ship is arriving. Is એક વચન. ક્લિયર? મજા આવશે મિત્રો. ગ્રામર શીખવાની બહુ મજા આવશે. ચલો હવે રૂલ નંબર 8 જોઈએ. If a numeral adjective and a fraction are used with a noun. આગળ શું જોયું હતું આપણે? ન્યુમેરિકલ એડજેક્ટિવ અને નાઉન. હવે એક ત્રીજું સ્ટેપ આવ્યું. શું આવ્યું? ફ્રેક્શન. ન્યુમેરિકલ એડજેક્ટિવ પણ આવશે, ફ્રેક્શન્સ આવશે હવે, અને નાઉન તો આવવાનું જ છે, કારણ કે નાઉન જ આપણે ચેપ્ટર અત્યારે ભણીએ છીએ. તો શું થશે? ધ નાઉન ઇઝ યુઝડ વિથ ધ ન્યુમેરલ એન્ડ ધ નાઉન વિલ બી ઇન સિંગ્યુલર ફોર્મ. આગળ પણ શું હતું? એક વચન હતું. કન્ફ્યુઝ નહીં થવાનું. દરેક રૂલ ફરીથી તમે જોઈ લેજો, વિડીયો ક્લિયર થઈ જશો. બરાબર? જે પોઈન્ટ છે આપણે પકડી જ રાખવાનો છે. ન્યુમેરિકલ એડજેક્ટિવમાં એક વચન જ આવતું તો આમાં પણ એક વચન જ આવે છે, જસ્ટ આમાં અ ફ્રેક્શન એડ થયું છે. ક્લિયર? ચલો એક્ઝામ્પલ જોઈએ. હી ગેવ મી 1 રૂપી એન્ડ અ હાફ. શું આવ્યું? 1 રૂપી. 1 શું છે? ન્યુમેરિકલ એડજેક્ટિવ. રૂપી નાઉન. એન્ડ અ હાફ
શું છે? 1 રૂપી અને અ હાફ, આ 3 ભાગ પડે. 1 ને આપણે કહીશું ન્યુમેરિકલ એડજેક્ટિવ, રૂપીને આપણે કહીશું નાઉન એન્ડ અ હાફને આપણે કહીશું ફ્રેક્શન. ક્લિયર? આ ત્રણેય વસ્તુ આવી ગઈ. એક વચનનું ક્રિયાપદ પણ આવી ગયું. એક વચનમાં જ આને લખવામાં આવશે. ક્લિયર છે મિત્રો? ચલો હવે આગળ જોઈએ આપણે. સી ગેવ મી 2 રૂપીસ એન્ડ અ ક્વાર્ટર. 2 રૂપીસ એન્ડ અ ક્વાર્ટર. અ ક્વાર્ટર શું છે? ફ્રેક્શન. રૂપીસ નાઉન. 2 શું છે? સ્વાભાવિક છે ન્યુમેરિકલ એડજેક્ટિવ. બરાબર. હવે જનરલી આપણે કયું સ્ટ્રક્ચર અપનાવીએ છીએ અને એક્ઝામની અંદર પણ આ સ્ટ્રક્ચર આપી દે છે કન્ફ્યુઝ કરવા માટે. તો આ બે સ્ટ્રક્ચરનો ભેદ સમજી લો. હી ગેવ મી, શું લખ્યું છે? હી ગેવ મી 1.5 રૂપીસ. દેખીતી રીતે આ સારું લાગે છે, જનરલી આપણે બોલતા પણ હોઈએ છીએ, પણ આ ખોટું છે. સી ગેવ મી 2.25 રૂપીસ, આ પણ ખોટું છે. આ સ્ટ્રક્ચરને કોઈ દિવસ અપનાવવાનું નથી અને આ સ્ટ્રક્ચર તમારી એક્ઝામમાં દેખાશે અને તમને સારું પણ લાગશે અને તમે ટીક પણ કરી દેશો અને સાચામાંથી 0.30 અથવા 0.25 કટ પણ કરાવી દેશો. તો આ સ્ટ્રક્ચર તમે જોઈ લો. શું? પર્ટિક્યુલર જ્યારે ન્યુમેરિકલ એડજેક્ટિવ હોય એના જોડે જ નાઉન આપણે વાપરવાનું. 1 રૂપી, બરાબર. એન્ડ અ હાફ જે છે, ફ્રેક્શન જે છે એ લાસ્ટમાં રાખવાનું. ક્લિયર? ન્યુમેરિકલ એડજેક્ટિવ જોડે નાઉન રાખવાનું અને ફ્રેક્શન લાસ્ટમાં રાખવાનું. આની અંદર શું કર્યું છે? ન્યુમેરિકલ એડજેક્ટિવ છે, વચ્ચે ફ્રેક્શન આવી જાય છે પછી નાઉન છે. તો આ જે સ્ટ્રક્ચર છે એ ખોટું છે, આને એવોઇડ કરવું. ક્લિયર? ચલો આગળ જોઈએ. ઇફ ધ ન્યુમેરિકલ એડજેક્ટિવ એન્ડ ધ ફ્રેક્શન રિફર ધ મલ્ટિપ્લિકેશન, the noun will be placed in the end after the fraction and it must be plural. ક્લિયર? આ આપણે જોયું સિમ્પલ લેંગ્વેજની અંદર. હવે આની અંદર જ આપણે એડવાન્સ લેવલમાં જઈએ છીએ. એડવાન્સમાં શું છે? ન્યુમેરિકલ એડજેક્ટિવ અને ફ્રેક્શન બંને આપેલા છે, પરંતુ આ મલ્ટિપ્લિકેશન ફોર્મમાં આપે છે. મલ્ટિપ્લિકેશન ફોર્મ મીન્સ પર્ટિક્યુલર આપણે નથી કહેતા કે 3 વર્ષે 2.5 ગણા થશે તમારા પૈસા, 10 વર્ષે 2.5 ગણા થશે, 5 વર્ષે 10 ગણા થશે, બરાબર, 7 વર્ષે ડબલ થશે. આ શું થયું? મલ્ટિપ્લિકેશન. આપણે શું વાત કરીએ છીએ? ડબલની વાત કરીએ છીએ, ગુણાકારની વાત કરીએ છીએ. તો આવો અર્થસભર જ્યાં નીકળતો હોય ત્યારે નાઉન જે છે એ એન્ડમાં આવશે. બરાબર. ક્યારે આવશે? આફ્ટર ધ ફ્રેક્શન. ફ્રેક્શનના પછી આવશે. અને સાથે સાથે શું યાદ રાખવાનું? તે બહુવચનમાં હશે, પ્લુરલમાં જ હશે. ક્લિયર? 3 પોઈન્ટની મેં વાત કરી. જ્યારે પણ મલ્ટિપ્લિકેશનનો અર્થસભર થતો હોય ત્યારે નાઉન એન્ડમાં આવશે. એન્ડમાં ક્યારે? તો ફ્રેક્શનના પછી, અને ઓલવેઝ પ્લુરલ ફોર્મમાં હશે. ક્લિયર છે? ચલો જોઈ લઈએ એક્ઝામ્પલ. યોર ડિપોઝિટ્સ હેર ગ્રોન 2.5 times within 2 years. ક્લિયર? યર્સ 2.5 times within 2 years. My salary has increased 3.25 times within 3 years. સમજાઈ ગયું મિત્રો હું શું કહેવા માગું છું? ચલો હવે આની અંદર અને આગળની અંદર તમે જોઈ લો, ઓટોમેટિક ખ્યાલ આવી જશે. ક્લિયર? ચલો રૂલ નંબર 9માં જોઈએ હવે. સમ નાઉન્સ આર નોન એઝ કોમન જેન્ડર નાઉન. They can be used for either sex, male or female. They are called dual gender nouns. Means આ નાઉનને જોતા આપણને એ ખ્યાલ નહીં આવે કે આ મેલ છે કે ફિમેલ છે. બીજા અર્થમાં આપણે એવું કહી શકીએ કે આ નાઉન મેલમાં પણ ચાલશે અને ફિમેલમાં પણ ચાલશે, એટલે આને કહીશું આપણે કોમન જેન્ડર નાઉન. બરાબર? ડ્યુઅલ જેન્ડર નાઉન. જોઈ લો તમે, આ લિસ્ટ આપણી સમક્ષ ઉપસ્થિત જ છે અને લખી પણ લેવું અથવા સ્ક્રીનશોટ લઈ લેવો, તમારે કામ આવશે. આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ, બહુ મજા આવશે. એના પહેલાં એક વસ્તુ સમજી લો કે વેન ધીસ નાઉન આર યુઝડ નિંગ્યુલર ફોર્મ, યુઝ થર્ડ પર્સન સિંગ્યુલર મસ્ક્યુલિન પ્રોનાઉન વિથ ધેમ. હવે તમને એવું લાગશે
કે નિંગ્યુલર ફોર્મ શું છે અને મસ્ક્યુલર પ્રોનાઉન કેવી રીતે યુઝ કરવું. જસ્ટ અત્યારે હાલ હું કહું એટલું યાદ રાખો, આપણે પીએચડી કરવાની નથી, એક્ઝામ પાસ કરવાની છે. તો મિનિમમ બહુ ચૂંત કર્યા વગર સારી રીતે સમજી શકાય એ રીતે હું તમને કહું છું કે જ્યારે મસ્ક્યુલર પ્રોનાઉનની વાત કરવામાં આવે ત્યારે ઓલવેઝ હિઝનો ઉપયોગ કરવો જ્યારે આ નાઉન હોય ત્યારે. ક્લિયર? નિંગ્યુલર ફોર્મની અંદર આ નાઉન આવે ત્યારે શું પ્રોનાઉનનો ઉપયોગ કરવો? હિઝ. ક્લિયર? ઉદાહરણ જોઈએ, તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. એવરી કેન્ડિડેટ શુડ રાઇટ હિઝ નેમ. મેં શું વાત કરી? હિઝનો ઉપયોગ કરવો, નોટ હર. અહીંયા મેં કૌંસમાં લખ્યું જ છે, હરનો ઉપયોગ કરવો નહીં, કદાપી ના કરવો. ક્લિયર? એ જ રીતે એવરી પર્સન શુડ પરફોર્મ હિઝ ડ્યુટી. બરાબર? હિઝ નેમ, હિઝ ડ્યુટી, હિઝ નેબર. ક્લિયર? હવે ખ્યાલ કેવી રીતે આવે? એક પણ પ્રશ્ન તમારા મગજમાં ઉદ્ભવે છે. ખ્યાલ કેવી રીતે આવે કે આ કોમન જેન્ડર નાઉનનું પ્રોનાઉન છે અને અમારે હિઝનો ઉપયોગ કરવાનો? તો મિત્રો એના માટે પણ એક મેં શોર્ટકટ ટ્રીક અપનાવી દીધી છે. જ્યારે ઈચ, આઈધર, એવરીવન, એવરીબડી, નો વન, નોબડી, નાઈધર, એનીબડી આ વાક્યની અંદર આવતા હોય, વાક્યની શરૂઆતમાં હોય, એટલે સમજી લેવાનું આ દરેક વસ્તુ કોમન જેન્ડર પ્રોનાઉનનો ઉપયોગ કરે છે. હવે કોમન જેન્ડર પ્રોનાઉનનો ઉપયોગ કરે છે એટલે આપણે મસ્ક્યુલર પ્રોનાઉનનો ઉપયોગ, મસ્ક્યુલર પ્રેપોઝિશનનો ઉપયોગ કરવાનો છે. મસ્ક્યુલર પ્રોનાઉનનો ઉપયોગ કરવાનો છે અને તે શું છે? હિઝ. બરાબર? આપણે હિઝનો ઉપયોગ કરવાનો છે. અને લાસ્ટ રૂલ નંબર 10, સમ નાઉન્સ આર યુઝડ સ્પેસિફિકલી ફોર ફિમેનિન જેન્ડર ઓનલી, લાઇક બ્લન્ડ, મેડ, મિડવાઇફ, કોન્ટેડ, એટસેટ્રા. આ જે પણ નાઉન મેં લખ્યા છે મિત્રો 4, બરાબર, એ ઓનલી ફેમિનિયન જેન્ડર માટે જ વપરાશે. ક્લિયર? ફેમિનિયન જેન્ડર મીન્સ હી રિપ્રેઝન્ટ શી, નોટ હી. ફેમિનિયન જેન્ડર મીન્સ શીને રિપ્રેઝન્ટ કરે છે. શીને રિપ્રેઝન્ટ કરે એટલે હર આવે. ક્લિયર? આ યાદ રાખજો, બ્લન્ડ, મેડ, મિડવાઇફ એન્ડ કોન્ક્વેટ. ઓકે, ચલો. Nowadays, nouns bachelor is being used for masculine and feminine gender as well. બેચલર જે શબ્દ છે એ હીમાં પણ વપરાશે, સીમાં પણ વપરાશે. એક્ઝામ્પલ જોઈએ, રામ ઇઝ અ બેચલર મીન્સ હીને રિપ્રેઝન્ટ કરે છે. સીતા ઇઝ અ બેચલર મીન્સ સીને રિપ્રેઝન્ટ કરે છે. ક્લિયર મિત્રો? ઓકે, હવે આ લેક્ચરની અંદર ઘણી બધી વોકેબ્યુલરી છે એ હું તમને આવતીકાલે પ્રોવાઈડ કરી દઈશ. જોતા રહો આકાશ બ્રહ્મભટ્ટ યુટ્યુબ ચેનલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.